કેશોદમાં આનંદ ઉલ્લાસ સાથે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ ટ્રસ્ટો અને મંડળોની આગેવાનીમાં રંગોત્સવ એકતા અને સૌહાર્દના સંદેશ સાથે યોજાયો હતો। કેશોદ શહેરમાં ધૂળેટી પર્વ આનંદ ઉત્સાહ અને રંગોના છાંટા સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। શહેરના મુખ્ય માર્ગોથી લઈને વિવિધ વિસ્તારો સુધી રંગોત્સવનો માહોલ છવાઈ ગયો હતો। બાળકો, યુવાનો, વૃદ્ધો, ભાઈઓ અને બહેનો સૌએ મળીને પરંપરાગત રીતે ધૂળેટીને તહેવાર ઉજવી એકતા અને સૌહાર્દનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું। માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત કર્મશીલ ગ્રુપ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ડીડી દેવાણીની આગેવાની હેઠળ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો સાથે મુખ્ય માર્ગો પર ઢોલ નગારાના તાલે રંગોત્સવની મોજ માણવામાં આવી હતી। ભાગ લેનારાઓએ પરસ્પર રંગ લગાવી હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં આનંદમય વાતાવરણ સર્જાયું હતું। કેશોદ રઘુવંશી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આનંદ એપાર્ટમેન્ટ નજીક ગાયોના લાભાર્થે વિશેષ ધૂળેટી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગૌ સેવા સાથે રંગોત્સવની મજા માણી હતી। ધાર્મિક અને સામાજિક ભાવનાનું સુંદર સંકલન જોવા મળ્યું હતું। સર્વે સનાતન હિન્દુ ભાઈઓ તથા બહેનોને રંગ મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અહીં કેશોદ નગરની અંદર રઘુવંશી ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા આજે રંગ મહોત્સવ 26 વર્ષમાં પ્રવેશ કર્યો છે અને તમામે તમામ જે કંઈ અહીં ભેટ ઊભી થાય છે, જે કંઈ ભેટ આવે છે તે તમામે તમામ ગાયોના ચારાની અંદર વર્ષ દરમિયાનની જે ભેટ ભેગી થાય છે એ ગાયોના ચારાની અંદર સેવામાં જાય છે અને તમામ અહીં ભક્તજનોનો શુભ સાથ અને સહકાર છે। રંગ મહોત્સવ એકદમ સરસ રીતે ઉજવાય છે। આજે 26મું વર્ષ છે અને તમામ ગ્રામ્યજનોનો ખૂબ સાથ અને સહકાર છે। તે બદલ હું આપનો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપ સર્વે મીડિયાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા એન્કર, અમારા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કરું છું। જય ગૌ માતા, જય સિયારામ। કેશોદના લોહાણા ક્રાંતિ સેના દ્વારા લોહાણા મહાજન સુંદરવાડીએ રઘુવંશી સમાજ માટે વિશેષ ધૂળેટી પર્વ ઉજવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન સમાજના લોકોએ એકત્રિત થઈ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને જ્ઞાતિ એકતાનું પ્રેરણાદાયક ઉદાહરણ રજૂ કર્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનો દ્વારા રંગે રમાતા ડીજેના તાલે નૃત્ય કરતા અને પરંપરાગત રીતે ધૂળેટી ઉજવતા દ્રશ્યો જોવા મળ્યા હતા। સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો ઉલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। આ રીતે કેશોદમાં ધૂળેટીનો તહેવાર માત્ર રંગોત્સવ પૂરતો સીમિત ન રહેતા સામાજિક એકતા, ભાઈચારો અને આનંદનો સંદેશ આપતો યાદગાર બની રહ્યો હતો। ફાગણ ફોરમ તો આયો રે, આજ ફાગણ ફોરમ તો આયો। કર્મશીલ ગ્રુપ દ્વારા આજે કેશોદના આંગણે દર વર્ષની જેમ આજે પણ હોળીના ઉલ્લાસ સાથે ધૂળેટી પર્વને મનાવવા માટે કેશોદ શહેરના શ્રેષ્ઠીઓ સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર આજે સૌને ધૂળેટીની શુભકામના દેવા માટે પ્રસ્થાન કરી રહ્યા છીએ અને બધા સાથે રહી અને પ્રેમ ભાવ અને ઉત્સાહના રંગોથી આપણે સૌ જોડાઈએ। આવો આપણે સૌ પણ હોળીના રંગે રંગાઈએ। આપ સૌને પણ હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી। હોલી ખેલે રઘુવીરા, કેશોદ में होली खेले रघुवीरा।